નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આજે જોઈએ આપણે ભાગ 8 ની અંદર ભાગ 7 છે એનું પહેલા પુનરાવર્તન આપણે કરી લઈએ. તો ભાગ 7 ની અંદર આપણે જોયું તો કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની અંદર યાદ કરો કયા કયા પોઈન્ટ છે આવતા હતા. તો કે કેન્દ્ર પાસે સત્તાનો દોર વધુ હોય, રાજ્ય પાસે સત્તા છે મર્યાદિત સત્તાઓની સોંપણી કરવામાં આવી છે. જ્યારે કોઈ કાયદો છે એ કેન્દ્ર લેવલે ઘડવાનો હોય, દેશ લેવલે ઘડવાનો હોય ત્યારે કેન્દ્રની સત્તા છે. રાજ્ય પોતાના રાજ્યની અંદર કાયદાઓ છે ને ઘડી શકે છે, એની અંદર ફેરફાર લાવી શકે છે, પોતાનું માળખું ઊભું કરી શકે. કેન્દ્ર લેવલની તમામ એટલે કે તમામ રાજ્યો ઉપર જો કોઈની સત્તા હોય તો કેન્દ્ર સરકારની છે, સંઘ સરકારની છે. રાજ્યો છે એની માત્ર સત્તા છે રાજ્ય પૂરતી સીમિત બને છે. કોઈ પણ રાજ્ય ક્યારેય પણ એકમ રાજ્ય છે ક્યારેય પણ અલગ દેશ તરીકેનું અસ્તિત્વ ધારણ કરી શકે નહીં. એકમ રાજ્યની અંદર આપણા દેશને આપણે ફેરવી શકતા નથી એવું બંધારણની અંદર લખેલું જોવા મળે છે. આ સિવાય પણ આપણે જોયું હતું કે ભાઈ સંઘ યાદી છે દર્શાવવામાં આવી છે, રાજ્યોની યાદી દર્શાવવામાં આવી છે, સંયુક્ત યાદી દર્શાવવામાં આવી અને એ સિવાયની શેષ સત્તાઓ પણ આપવામાં આવી છે. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે સંઘ યાદીની અંદર કેટલા વિષયોની વાત કરવામાં આવી હતી. તો કે 57 વિષયો ઉપરની તમામ સત્તાનો દોર છે એ સંઘ પાસે છે. કેન્દ્ર પાસે એની સત્તાનો દોર મૂકવામાં એના હાથની અંદર મૂકવામાં આવ્યો છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ રાજ્યોની જે સત્તા છે અથવા તો રાજ્યોની જે યાદી છે એની પાસે કઈ કઈ સત્તાઓ આપી છે, કેટલા વિષયની. તો 66 વિષયો ઉપર રાજ્યો છે એ કામ કરે છે, એની પાસે એની સત્તા છે. અને બંને સાથે મળી ભેગા મળીને જે કામ કરવાનું છે એવા વિષયો 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ આપણે જોયું હતું કે વિદ્યાર્થી મિત્રો કે શેષ યાદી પણ આપવામાં આવેલી છે. આ શેષ યાદીની અંદર પણ આપણે જોઈએ તો તમામ સત્તાઓનો અંતિમ જે દોર છે એ કેન્દ્ર પાસે વધુ જોવા મળે છે. કેન્દ્ર પાસે સત્તાનો દોર વધુ છે. તો ચાલો વિદ્યાર્થી આજે આપણે જોઈએ કે કટોકટી વેળા એકતંત્રીય વ્યવસ્થા. પાંચમું આપણું લક્ષણ છે જેની અંદર કટોકટી વેળા એકતંત્રીય વ્યવસ્થા 3 પ્રકારની કટોકટી છે લાગુ પાડી શકાય. કેટલા પ્રકારની? તો કે 3 પ્રકારની કટોકટી. સલામતી વિષયક કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. આ 3 પ્રકારની કટોકટી છે દેશની અંદર લાગુ પાડવામાં આવતી હોય છે. સલામતી વિષયક કટોકટી કોને કહીએ આપણે? ક્યારે સલામતી વિષયક કટોકટી છે લાગુ પાડવામાં આવતી હોય તો યુદ્ધ છે, બાહ્ય આક્રમણ, કોઈ સાથે યુદ્ધ કરવું હોય, કોઈ દેશ છે આપણા પર આક્રમણ કરવાની તૈયારી કરતો હોય, આપણે કોઈ પર આક્રમણ કરવું હોય, સશસ્ત્ર બળવો છે એ દેશની અંદર ફેલાયેલો હોય, આવા કોઈ સંજોગો જ્યારે ઊભા થાય છે ત્યારે રાષ્ટ્રીય સલામતી છે, આપણા દેશની જે સલામતી છે એ જોખમની અંદર આવી જાય છે, મુશ્કેલીની અંદર મુકાઈ જતી હોય છે. હવે આ જે આપણી સલામતી, રાષ્ટ્રીય સલામતી જોખમમાં મુકાય છે, આવી પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે ત્યારે બંધારણની રૂએ સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. ક્યારે? યુદ્ધ હોય, બાહ્ય આક્રમણનો ભય હોય અથવા બાહ્ય આક્રમણ કરવાનું હોય, સશસ્ત્ર બળવો હોય, દેશની જે સલામતી છે જોખમમાં મુકાઈ જાય ત્યારે સલામતી વિષયક કટોકટી છે એ લાગુ પાડવામાં આવે છે. આગળ જોઈએ બંધારણીય કટોકટી. પહેલું જોયું સલામતી વિષયક કટોકટી, હવે બીજું આવે છે બંધારણીય કટોકટી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ. ક્યાંની વાત કરી છે? રાજ્યમાં, કોઈ પણ રાજ્યોની અંદર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, કાયદા પ્રમાણે રાજ્યની અંદર શાસન ચાલતું ન હોય ત્યારે અથવા બંધારણીય જે મુદ્દાઓ છે, બંધારણની અંદર દર્શાવેલા જે વાત છે, જોગવાઈઓ છે એની અનુસાર રાજ્ય છે એ ચાલી શકે એમ ન હોય ત્યારે બંધારણીય કટોકટી છે લાગુ પાડવામાં આવે છે.
એટલે કોઈ રાજ્ય છે બંધારણની રૂએ ચાલી શકે એમ ન હોય અથવા તો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય, આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે રાજ્યની અંદર બંધારણીય કટોકટી લાગુ પાડવામાં આવે છે. આ બંધારણીય કટોકટી લાગુ પાડવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડે છે. એટલે એ સમય દરમિયાન એ રાજ્યનો તમામ વહીવટ છે રાષ્ટ્રપતિના હાથની અંદર આવે છે. હવે રાષ્ટ્રપતિ છે એ પોતે જે તે રાજ્યના રાજ્યપાલ સાથે મળી અને કાર્યભાર એનો સંભાળે છે થોડા સમય માટે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ફરી પાછા વ્યવસ્થિત કાર્ય કરતા ન થઈ જાય ત્યાં સુધી. બંધારણીય રૂએ ફરીથી એ રાજ્ય છે ચાલવા લાગે ત્યાં સુધી એ કાર્યભારને સંભાળે છે. લાઈન સલામતી વિષયક કટોકટી, જ્યારે યુદ્ધ કરવું હોય, આક્રમણ હોય, બાહ્ય અથવા સશસ્ત્ર બળવો થયો હોય ત્યારે સલામતી વિષયક કટોકટી લાગુ પાડવામાં આવે. દેશની એકતા છે, અખંડિતતા છે જોખમમાં મુકાણી હોય, સલામતી જોખમમાં મુકાણી હોય ત્યારે. હવે બંધારણીય કટોકટી ક્યારે લાગુ પડે? તો કે જે તે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય, બંધારણની રૂએ રાજ્ય ચાલી શકે એમ ન હોય ત્યારે કટોકટી બંધારણીય કટોકટી છે લાગુ પાડવામાં આવે છે. બંધારણીય કટોકટી લાગુ પડે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડે. રાષ્ટ્રપતિ છે એ રાજ્યનો વહીવટ છે પોતાના હસ્તક લે છે. સાથે જે તે રાજ્યપાલ એને રાખવામાં આવે છે અને ફરીથી પાછી પરિસ્થિતિ છે એકદમ નોર્મલ થઈ જાય ત્યાં સુધી એ શાસનને ચલાવે છે. આ બે સલામતી અને બંધારણીય કટોકટી. હવે ત્રીજી કટોકટી નાણાકીય કટોકટી. સતત ભાવની અંદર વધારો થતો હોય એના કારણે એમ કહી શકે જીવન ધોરણની અંદર પરિવર્તન આવતું હોય, નિમ્ન દર જીવન ધોરણ જતું રહેતું હોય, સતત ભાવની અંદર વધારો થાય, મોંઘવારીનું પ્રમાણ વધવા લાગે કરે, દેશની અંદર નાણાંના મૂલ્યની અંદર ઝડપથી ધોવાણ થવા લાગે ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. ક્યારે સતત ભાવની અંદર વધારાના કારણે નાણાંના મૂલ્યનું ધોવાણ થતું હોય ઝડપથી ત્યારે નાણાકીય કટોકટી લાગુ પાડવામાં આવે છે. આ બધુંય વિસ્તારથી આપણે ચેપ્ટર 10 ની અંદર ભણશું. ચેપ્ટર 10 ની અંદર ખૂબ વિસ્તૃતથી આ બધા જ પોઈન્ટ છે આપવામાં આવેલા છે. અહીંયા તો માત્ર આપણે બેઝિક છે ને સમજવાનું છે. ત્યારબાદ કટોકટીનો સમય હોય ત્યારે આપણું જે સમયતંત્ર છે, કટોકટીના સમયે આપણું જે સમયતંત્ર છે એ એકતંત્રીય વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. ત્યારે કેન્દ્ર સરકાર છે કાર્યભારને સંભાળી લેતી હોય છે. એના પૂરતું એ સીમિત બની જાય છે. આપણું જે સમયતંત્ર છે એ થોડા સમય માટે એટલે કે એ કટોકટીના સમય માટે સ્થગિત બની જાય છે, અટકી જાય છે. ત્યાં એને રોકી લેવામાં આવે છે. ફરીથી પાછી કટોકટીની પરિસ્થિતિ છે દૂર થાય, એ કોઈ પણ કટોકટી હોઈ શકે ત્યારે આપણું સમયતંત્ર છે કામ કરવા લાગે છે. આપણે અહીંયા જોઈ ગયા કે કટોકટી વિષયક જોગવાઈઓ 3 પ્રકારની કટોકટી આપેલી છે. એ ત્રણેય પ્રકારની કટોકટીની અંદર સલામતી વિષયક કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી આ 3 માર્ક્સના પ્રશ્નની અંદર આવી શકે. હવે ત્યારબાદ દ્વિગૃહી પ્રથા. તો વિદ્યાર્થી મિત્રો દ્વિગૃહી પ્રથા છે ને સમજવા પહેલા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું માળખું છે સમજવું અગત્યનું બને છે. જો કે તમે 8 ની અંદર જોઈ ગયા છો, સમજી ગયા છો, છતાં પણ આપણે એક વખત એનું પુનરાવર્તન કરી લઈએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો સંઘ સરકારનું માળખું. બે માળખા છે એને એક સાથે યાદ રાખશો, સાથે સાથે બેની કમ્પેર કરતા જશો તો ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. 3 માર્ક્સ ની અંદર માળખું છે પૂછાતું હોય છે. એક પૂછાય તો 2 માર્ક્સ ની અંદર પણ હોઈ શકે. હવે આપણે જોઈએ સંઘ સરકાર. હવે સંઘ સરકારના માળખાની અંદર
સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. હવે સંસદ છે તો સંસદના પણ બે ભાગ પડે છે, બે ગૃહો છે એના, જેની અંદર લોકસભા અને રાજ્યસભા. તો કારોબારીની અંદર કામ કરનારા વ્યક્તિઓ કયા કયા આવશે? તો કે રાષ્ટ્રપ્રમુખ, એની નીચે આવશે વડાપ્રધાન, એની નીચે કામ કરનારું એનું પ્રધાનમંડળ, તેમજ વહીવટી કારોબારી. અહીં ન્યાયતંત્રની અંદર આપણે સૌથી પહેલા સર્વોચ્ચ અદાલત, ની અંદર આવશે વડી અદાલત, ની નીચે આવશે તાબાની અદાલતો. હવે તાબાની અદાલતોની અંદર પણ બે ભાગ પડે છે, જિલ્લાની અદાલતો અને તાલુકાની અદાલતો. જો વિદ્યાર્થી મિત્રો અહીં સંઘ સરકારનું માળખું, સંઘ સરકારના માળખાની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સંઘ સરકાર છે એ સંઘ સરકારના 3 અંગ છે. સંઘ સરકારના 3 અંગ છે, સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. કયા 3 અંગ? સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. દેશની અંદર કોઈ પણ કાયદા ઘડવાનું કામ સંસદ છે ઈ કરે છે. દેશની અંદર કાયદા ઘડવાનું કામ સંસદ કરે છે. હવે આ ઘડેલા કાયદાઓને અમલની અંદર અમલીકૃત કરવા કે મૂકવાનું કામ કારોબારી કરે છે. કારોબારી છે એ અમલની અંદર કાયદાને મૂકે છે અને ત્યારબાદ ન્યાયતંત્ર જે છે ભારતનું એ મૂકેલા કાયદાઓ પ્રમાણે વ્યવસ્થિત રીતે દેશ ચાલે છે કે નહીં તે જોવાની કામ છે ન્યાયતંત્રનું છે. એટલે આ સંઘ સરકારના 3 અંગો છે ઈ એકબીજા ઉપર આધાર રાખે છે અને એકબીજાને સત્તાઓ આપવામાં આવેલી છે. સંસદે કાયદા જે દેશના નાગરિકો માટે હિતકારી હોય, પ્રજા માટે હિતકારી કાયદા બંધારણની રૂએ ઘડ્યા છે કે નહીં તે જોવાનું કામ છે. આ ન્યાયતંત્ર આના ઉપર નજર રાખે અને કારોબારી આના ઉપર નજર રાખે. એટલે આ બેને સત્તા એ આપી છે બંધારણની રૂએ કે આ બરાબર કાયદા ઘડે છે કે નહીં એ જોવો. એટલે અહીં શું થશે? સંસદ માટે કાયદાને વ્યવસ્થિત ઘડવા કરવા એ યોગ્ય કાયદાને ઘડવા એ આ બંનેના નજરની અંદર રહે અને એને કાયદા ઘડવાના છે. એટલે બંધારણની રૂએ જ કાયદાઓને ઘડી શકશે. મન ફાવે એવા કાયદાઓ ઘડી શકશે નહીં. કારોબારી છે એકવાર ઘડાયેલો કાયદો દેશ આખાની અંદર
વ્યવસ્થિત રીતે અમલની અંદર મુકાય છે કે નહીં, અમલીકૃત થાય છે કે નહીં, એની જવાબદારી કારોબારી ખાતાની છે. એટલે અહીં સંસદ જે છે એ અને ન્યાયતંત્ર બેયને સત્તા આપી છે કે આના ઉપર તમે બરાબર નજર રાખો કે આ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં. એટલે આને પણ શું થશે, આના ડરથી ને સંસદના ડરથી એને યોગ્ય રીતે અમલીકૃત કરવા જ પડશે બંધારણની રૂએ. એ જ રીતના ન્યાયતંત્ર, ભારતનું ન્યાયતંત્ર સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર છે, જેને આ બેથી અલગ રાખવામાં આવ્યું છે. અલગ છે, સ્વતંત્ર છે, પરંતુ ચોક્કસ બંધારણની રૂએ જ ન્યાયતંત્રએ કામ કરવાનું રહે છે. કોઈ વ્યક્તિ કાયદાને તોડે છે તો એને દંડ મળવો જોઈએ. એ દંડ આપવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. એ બરાબર ન્યાયતંત્ર છે એ ચોક્કસ ન્યાય કરે છે કે નહીં, યોગ્ય દંડ આપે છે કે નહીં, એના ઉપર નજર રાખવાની જવાબદારી આ બંનેની બને છે. એટલે આ એકબીજા પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, જેના કારણે હરેક ખાતું છે એ પોતાની રીતે બરાબર રીતે કાર્યભાર છે ને સંભાળશે. સંઘ સરકારના 3 અંગ: સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. હવે સંસદની અંદર સંસદના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. સંસદના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે એ 5 વર્ષના સમયગાળા માટે કાર્ય કરે છે. લોકસભા છે એ 5 વર્ષ સુધી પોતાનું શાસન ચલાવે છે. એની પાસે સત્તાનો દોર કેટલો છે, કેટલા વર્ષનો? 5 વર્ષનો. દર 5 વર્ષે ચૂંટણી આવે અને લોકસભાના સભ્યો છે એ ફરીથી ચૂંટાઈને આવે છે. ત્યારબાદ સભ્યોની સંખ્યા કેટલી છે? 545. લોકસભાના સભ્યો છે 545. જ્યારે રાજ્યસભા છે, અહીં લોકસભાની જ વાત કરીએ તો એ 5 વર્ષ સુધી સત્તાને ભોગવે છે, દર 5 વર્ષે ચૂંટણી આવે છે અને લોકસભાના સભ્ય છે ચૂંટાઈને આવે છે. એ ચૂંટાયેલા સભ્ય 5 વર્ષ માટે કામ કરે છે. 5 વર્ષ પૂર્ણ થાય ત્યારે એનો સત્તાનો દોર પણ એના હાથમાંથી જતો રહે છે. ફરી પાછી ચૂંટાઈને આવનારા પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિઓ છે એ ફરી આવે છે, ફરી 5 વર્ષ માટે કામ કરે છે. લોકસભાનું વિસર્જન શક્ય છે, દર 5 વર્ષે એનું વિસર્જન થઈ જાય છે. ત્યારબાદ 2 એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ છે એની નિયુક્તિ કરવામાં આવે છે. કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. 2 એંગ્લો ઇન્ડિયન સભ્ય છે એ નિયુક્ત થાય છે. હવે આપણે વાત કરીએ રાજ્યસભા. રાજ્યસભાનો સમયકાળ છે એ 6 વર્ષનો છે. કેટલા વર્ષનો? 6 વર્ષનો. લોકસભામાં કેટલો હતો? 5 વર્ષ. રાજ્યસભામાં 6 વર્ષ સુધી સત્તા છે એ સત્તાને સંભાળવામાં આવે છે. ત્યારબાદ અહીંના સભ્યો છે એ 250 છે. રાજ્યસભાના સભ્યો 250 છે, જેની અંદર 12 વ્યક્તિની પસંદગી ચૂંટણી વગર જ રાષ્ટ્રપતિ કરે છે. કલાની અંદર કોઈ નિષ્ણાત હોય, કોઈ વિષયોની અંદર નિષ્ણાત હોય, કોઈ શ્રેષ્ઠતમ રમતવીર હોય, કોઈ સારા એવા ઉદ્યોગપતિ હોય કે કોઈ સારા એવો એમ કહી શકાય ખાસ કરીને કે સમાજ સુધારક હોય, એવા કોઈ પણ પ્રતિનિધિઓ છે જે શ્રેષ્ઠતમ, જેની પાસે પુષ્કળ જ્ઞાન છે, વિદ્વાન છે, એવા વ્યક્તિઓની પસંદગી છે એ રાષ્ટ્રપતિ દ્વારા
આખા ભારતની અંદરથી 12 સભ્ય છે એ પસંદ કરવામાં આવે છે. રાજ્યસભાના એ સભ્ય પદ છે એને ધારણ કરે છે. 6 વર્ષ માટેનું શાસન છે. 250 એના સભ્યો છે કુલ. 12 વ્યક્તિની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. તે શાખાની અંદરથી જે નિષ્ણાત હોય, જ્ઞાની હોય એવા વ્યક્તિઓની. અને 1/3 ભાગના પ્રતિનિધિ રિટાયર થાય છે એની જગ્યાએ ફરીથી પાછા એટલા પસંદ કરવામાં આવે છે. ફરીથી 1/3 ભાગની સભ્ય સંખ્યા છે એને ભરવામાં આવે છે. માટે રાજ્યસભા ક્યારેય વિસર્જન પામતી નથી. સંપૂર્ણ રાજ્યસભાનું વિસર્જન ક્યારેય શક્ય નથી એવું બંધારણની રૂએ આ લખેલું જોવા મળે છે. આગળ આપણે હવે આ વાત થઈ સંસદની. લોકસભા અને રાજ્યસભા એના બે ભાગ. આ સિવાય આપણે વાત કરીએ કે લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભા સંસદનું નીચલું ગૃહ છે, જ્યારે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. હવે આને તમારે સરળતાથી યાદ રાખવું હોય તો લોક એટલે લોકો, પ્રજા જેને કહીએ. રાજ્ય તો એને રાજાથી યાદ રાખીએ. હવે લોકો છે એ રાજા પાસે ક્યાં બેઠા હોય? રાજા છે હંમેશા સિંહાસન ઉપર હોય ને પ્રજા લોકો છે ક્યાં બેઠા હોય? નીચે. એટલે નીચે બેઠા એ લોકસભા, એટલે લોકસભા સંસદનું નીચલું ગૃહ, રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ. ત્યારબાદ કારોબારી ખાતું. કારોબારી ખાતાની અંદર રાષ્ટ્રપ્રમુખ મુખ્ય આવે કે જેના નામે દેશનો તમામ વહીવટ થતો હોય. દેશનો વહીવટ જેના નામથી ચાલતો હોય એવો વ્યક્તિ. ભારતના પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ. કારોબારી ખાતાની અંદર સૌથી પહેલું પદ આવે છે રાષ્ટ્રપતિનું. ત્યારબાદ અત્યારના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? કોવિંદ. ત્યારબાદ આવે છે વડાપ્રધાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને વડાપ્રધાન નીચે કામ કરે છે એનું પ્રધાનમંડળ તેમજ વહીવટી કારોબારીના સભ્યો. કારોબારી ખાતાની અંદર સૌથી પહેલા રાષ્ટ્રપ્રમુખ અથવા રાષ્ટ્રપતિ બંને એક જ કહેવાય. રાષ્ટ્રપ્રમુખ એની નીચે કામ કરે વડાપ્રધાન. વડાપ્રધાન નીચે કામ કરે એનું પ્રધાનમંડળ. અને પ્રધાનમંડળ સાથે બીજા કોણ હોય? વહીવટી અધિકારીના સભ્યો. આ બધા છે કારોબારી ખાતાના સભ્યો છે એ ગણવામાં આવે છે. આ કારોબારી ખાતું થયું સંઘ સરકારનું કે જે દેશ લેવલે કામ કરે છે. રાષ્ટ્રપતિ પાસે માત્ર માત્રની સત્તા છે. તમામ વહીવટનો દોર છે આના નામે ચાલે છે દેશની અંદર. સત્તાનો દોર પણ આના હાથમાં વધુ આપવામાં આવ્યો છે બંધારણની રૂએ. પણ વાસ્તવિક રીતે એની સત્તાઓ ભોગવવાનું કામ છે ને એ વડાપ્રધાન કરે છે. અને વડાપ્રધાનની નીચેનું પ્રધાનમંડળ. આ બધા ભેગા મળીને કાર્ય કરે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોતા હશો કે દેશની અંદર રાષ્ટ્રપતિ છે એના નામનો ઉલ્લેખ વારંવાર તમને બધે થતો હશે એવું જોવા નહીં મળે. પણ દેશના જે વડાપ્રધાન હશે એ પ્રચલિત હશે. એ જે પણ કાર્ય કરે છે સીધું તમે જોઈ શકો છો આપણી સામે જોવા મળે છે. એટલે સત્તાનો દોર રાષ્ટ્રપ્રમુખ પાસે વધારે, પરંતુ એ સત્તાઓનો ઉપયોગ છે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ન્યાયતંત્ર. હવે ન્યાયતંત્રની આપણે વાત કરીએ તો સર્વોચ્ચ અદાલત ટોપ ઉપર જે સૌથી ઉપર કોઈ અદાલત આવે છે એ સર્વોચ્ચ. આઠમામાં પણ તમે બધું ભણી ગયા છો. સર્વોચ્ચ અદાલત. ટોચ ઉપરની કોઈ અદાલત હોય તો અદાલત છે સર્વોચ્ચ અદાલત.
સર્વોચ્ચ અદાલતની નીચે આવે છે વડી અદાલત અથવા અદાલતો. કેન્દ્ર લેવલે કામ કરે સર્વોચ્ચ અદાલત, એની નીચે કામ કરે છે વડી અદાલત. એટલે હરેક રાજ્યને પોતાની એક વડી અદાલત આપવામાં આવેલી હોય છે. આ વડી અદાલત છે જે તે રાજ્યનું કાર્યભાર ન્યાયતંત્રનો જે છે એ સંભાળવાનું કામ કરે છે. ત્યારબાદ એની નીચે કામ કરે છે તાબાની અદાલતો. તાબાની અદાલતો. હવે તાબાની અદાલતો જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ બે પાર્ટ પડે છે. તાબાની અદાલતોની અંદર પણ બે ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવે છે, જેની અંદર અહીં જિલ્લાની અદાલતો અને તાલુકાની અદાલતો. કેટલી સરળ અને સહજ રીતે આપણા ન્યાયતંત્રની સળંગ વ્યવસ્થા જોવા મળે છે. માટે આપણને ચોક્કસ, તટસ્થ, નિષ્પક્ષ ન્યાય છે એ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તો કે ટોચ ઉપર આવી સર્વોચ્ચ અદાલત, એના નીચે કામ કરે વડી અદાલતો, એની નીચે કામ કરે તાબાની અદાલતો, જેની અંદર જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો. આ છે કાર્ય કરે છે. એટલે કોઈ પણ કેસ દાખલ થાય છે, કરે છે, તેને સૌથી પહેલા આપણે જોતા હોય કે આ અદાલતોની અંદર આવવું પડે, ત્યારબાદ એ જિલ્લામાં જાય, ત્યારબાદ એ વડી સુધી પહોંચે અને છેલ્લે અંતિમ જે કહીએ એ સર્વોચ્ચ અદાલતની અંદર એના કેસને તબદીલ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના તમામ ચુકાદાઓ છે એ બધી અદાલત માટે કેવા છે? બંધન કરતા. બધાએ આને જે પણ ચુકાદો આપ્યો એ બધાએ સ્વીકારવો પડે. કોઈ એનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ અદાલતો પણ એને સ્વીકાર્ય કરવો પડે છે અને ભારતના તમામ નાગરિકો માટે પણ એ બંધન કરતા છે. એની અવગણના કરી શકાતી નથી. એટલે કોઈ પણ કેસને સીધે સીધો સર્વોચ્ચમાં આપણે લઈ જઈ શકીએ નહીં, એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે. એટલે સૌથી ટોચ ઉપર કોઈ અદાલત હોય, સર્વોચ્ચ અદાલત ઉપર કોઈ અદાલત આપણા દેશની નથી. ત્યારબાદ દેશ વચ્ચેની જે અદાલતો હોય, આંતરરાષ્ટ્રીય અદાલત આવી જાય, જે દેશના કોઈ પ્રશ્ન હોય એના માટેની અદાલત છે, વ્યક્તિઓ માટેની નથી. દેશની સર્વોચ્ચ અદાલત આપણી ટોચ ઉપરની હોય એની નીચે વડી અદાલત, વડી અદાલતની નીચે તાબાની અદાલતો, જેની અંદર બે અદાલતો, જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલત. આમ સળંગ જેને કહીએ આપણે, આની સાથે જોડાયેલું, આની સાથે જોડાયેલું, આની સાથે જોડાયેલું એક સળંગ વ્યવસ્થા છે ન્યાયતંત્રની આપણને જોવા મળે છે, જે નિષ્પક્ષ છે, તટસ્થ છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે ચુકાદો છે એ પ્રાપ્ત થાય છે. તો આ હતું આપણું સંઘ સરકારનું માળખું, કેન્દ્ર સરકારનું માળખું અથવા તો સંઘ સરકારનું માળખું. તો વિદ્યાર્થી મિત્રો, સંઘ સરકારના માળખાની અંદર માત્ર આપણે તમારે યાદ રાખવાનું આવશે સંસદ. સંઘ સરકારના કેટલા અંગ? કઈ બાજુમાં લખી લેવાનું 3 અંગ, એટલે યાદ રહી જાય તમને. કયા 3? તો કે સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. હવે સંસદના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા. બાકીની વિગતો છે તમારી સમજૂતી માટે આપણે દર્શાવી છે, જે 10મા પાઠની અંદર વધુ વિસ્તૃતથી તમને આવશે. લોકસભા અને રાજ્યસભા એ બેના અંગ છે. લોકસભાની અંદર 5 વર્ષે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. દર 5 વર્ષે ચૂંટણી થતા પ્રતિનિધિઓ આવે છે અને પોતાની સત્તાને ભોગવે છે, દેશ માટે કાર્ય કરે છે. 545 કુલ એના સભ્યો છે. 2 એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાની અંદર 6 વર્ષનો સમયગાળો છે. 250 એના સભ્યો છે. 12 વ્યક્તિની પસંદગી છે રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ કારોબારી ખાતાની અંદર રાષ્ટ્રપતિની નીચે કામ કોણ કરે છે? વડાપ્રધાન. વડાપ્રધાનની નીચે કાર્ય કોણ કરે છે? પ્રધાનમંડળ અને તેનું વહીવટી તંત્ર અથવા વહીવટી સભ્યો આ કાર્યને કરે છે. એ કારોબારી.
ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ અદાલત, વડી અદાલતની નીચે તાબાની અદાલતો, જેની અંદર જિલ્લાની અદાલતો અને તાલુકાની અદાલત. આટલું છે 3 માર્ક્સના માળખાની અંદર અથવા તો 2 માર્ક્સની અંદર તમને આ 2 માર્ક્સનો પ્રશ્ન છે એ બની જાય છે, જેની અંદર યાદ રાખવા જેવી બાબતો હોય, જે માળખાની અંદર દર્શાવી શકાય. તો તમે જોઈ શકો અહીં આ માત્ર આપણે બીજી વિગતો છે સમજૂતી માટેની વિગતો હતી. આટલું માળખું આપણું જે તમારું બને છે એ 2 માર્ક્સનું માળખું છે એ આવી શકે. સંસદ, કારોબારી ન્યાયતંત્ર, સંસદમાં 2 ભાગ, લોકસભા, રાજ્યસભા. કારોબારીની અંદર રાષ્ટ્રપ્રમુખ, એની નીચે પ્રધાનમંડળ, પ્રધાનમંડળ નીચે આપણે જોઈએ કે પ્રધાનમંડળ સાથે કામ કરનારું હોય તો એનું વહીવટી માળખું. ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ અદાલતની નીચે વડી અદાલતોની નીચે આવે છે તાબાની અદાલતોની અંદર જિલ્લાની અદાલતો અને તાલુકાની અદાલતો. ક્લિયર? સંઘ સરકારનું માળખું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારના માળખાની. ચલો વિદ્યાર્થી, આપણે જોઈએ હવે સંઘ સરકારનું માળખું જોયું હતું. હવે રાજ્ય સરકાર. વિધાનસભા, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાના 2 ભાગ, વિધાનસભા અને વિધાન પરિષદ. કારોબારીની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને તેનું વહીવટી માળખું અથવા વહીવટી અધિકારીઓ. ન્યાયતંત્રની અંદર વડી અદાલતની અંદર તાબાની અદાલતો, જેના 2 ભાગ પડે. એક તો
જિલ્લાની અદાલતો અને બીજી તાલુકા અદાલતો. જો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારનું માળખું જેમ આપણે જોયું હતું કે સંઘ સરકારનું માળખું આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારનું માળખું. રાજ્ય સરકારના માળખાની અંદર પણ રાજ્ય સરકારના 3 અંગ છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બેયનું માળખું સરખું છે, જાજો કોઈ ફેર છે નહીં. સંઘ હોય તો આપણે અહીંયા સંસદ શબ્દ છે એનો ઉલ્લેખ કરીએ છીએ, જ્યારે રાજ્ય છે ત્યારે ધારાસભા છે એ કહીએ છીએ. બાકી બેયના 3 અંગો છે કેવા બને છે? સમાન જ છે. હવે ધારાસભાની અંદર આપણે સંસદની અંદર 2 ભાગ જોયા હતા: લોકસભા અને વિધાનસભા. એ બે એના અંગ જોયા હતા. હવે અહીંયા ધારાસભા છે એના 2 અંગ પડે છે. રાજ્યની વાત થતી હોય ત્યારે વિધાનસભા અને વિધાન પરિષદ. સેમ કાર્ય છે, જેમ સંઘનું કામ છે એવું જ કામ અહીં જોવા મળે છે. ધારાસભાના 2 ભાગ: વિધાનસભા અને વિધાન પરિષદ. ત્યારબાદ વિધાનસભા છે 5 વર્ષ માટે કાર્ય કરે છે, વિધાન પરિષદ 6 વર્ષ માટે કાર્ય કરે છે. આનું વિસર્જન થાય છે, આનું વિસર્જન થતું નથી. ત્યારબાદ કારોબારીની અંદર સૌથી જે રાજ્યનો વહીવટ જેના નામે થતો હોય, વા આપણે જોયું કે દેશનો વહીવટ જેના નામે થતો હોય એવા રાષ્ટ્રપતિ કે જેના નામથી દેશનો વહીવટ થાય છે. તો અહીં જે તે રાજ્ય હોય એ રાજ્યનો વહીવટ જેના નામે થતો હોય એવા રાજ્યપાલ. રાજ્યપાલની નીચે આવે છે મુખ્યમંત્રી. મુખ્યમંત્રીની નીચે એનું મંત્રીમંડળ અને એનું વહીવટી અધિકારીઓ અથવા કારોબારીના સભ્યો એ કાર્ય કરે છે. રાજ્યપાલ પાસે સત્તાનો દોર વધુ છે, પરંતુ માત્ર બંધારણીય રૂપે સત્તા એને મળેલી છે, પણ એ સત્તાઓને ભોગવે છે કોણ? મુખ્યમંત્રી અને તેનું મંત્રી મંડળ આ સત્તાઓને ભોગવે છે. એટલે આ આપણા પરિચયની અંદર બહુ ઓછા હશે. આ આપણા પરિચયની અંદર બહુ ઓછા હશે. આચાર્ય દેવવ્રત સાહેબ જેને કહીએ રાજ્યપાલ, વર્તમાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ રાજ્યપાલ તરીકે પોતાનો કાર્યભાર સંભાળે છે. આનાથી આપણે પરિચિત ઓછા છીએ. જ્યારે આપણને કહે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તો આનાથી આપણે પરિચિત છીએ વધુ. કારણ કે ચર્ચાની અંદર આવનાર વ્યક્તિ હોય એ કોણ હશે? મુખ્યમંત્રી, અને એની નીચે કામ કરતું એનું મંત્રી મંડળ. ત્યારબાદ ન્યાયતંત્ર. ન્યાયતંત્રની અંદર રાજ્યની અહીં આપણે વાત કરીએ છીએ, રાજ્ય સરકારના માળખાની વાત કરીએ છીએ. એટલે ન્યાયતંત્રની અંદર સૌથી ટોચ ઉપર રાજ્યો ઉપર આવે છે તે વડી અદાલત છે. વડી અદાલતની નીચે આવે છે તાબાની અદાલતો. તાબાની અદાલતની અંદર આપણે જેમ જોઈ ગયા હતા, અહીં માત્ર દૂર થાય છે કઈ અદાલત? સર્વોચ્ચ અદાલત. બાકીનું જે ન્યાયતંત્રનું માળખું છે સેમ આવે છે, કોઈ ફેરફાર નથી. વડી અદાલતો, તાબાની અદાલતોની અંદર જિલ્લાની અદાલતો અને તાલુકાની અદાલતો આનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્યની ટોચ ઉપરની અદાલત હોય તો વડી અદાલત. એટલે વડી અદાલતના જે પણ ચુકાદાઓ છે એ ચુકાદાઓ રાજ્યના તમામ નાગરિકો અને સાથે જિલ્લાની અને તાલુકાની અદાલત માટે બંધન કરતા બને. હવે ત્યારબાદ હવે આપણે જોઈએ અહીંયા બે માળખા છે, તમે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરવા જઈએ છીએ દ્વિગૃહી પ્રથા એટલે શું. લોકસભાની અંદર સત્તાનો દોર છે એ કેવો છે? વધુ છે. સત્તા લોકસભાને વધુ મળી છે, જ્યારે રાજ્યસભાની સત્તા છે એ મર્યાદિત હોય છે.
સંસદના બંને ગૃહો કામ કરે છે, લોકસભા ને રાજ્યસભા. ત્યારબાદ પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. સંસદ સભ્યો જે છે એમાંથી પ્રધાનમંડળની પસંદગી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. જે પણ પ્રધાનમંડળ છે એ પ્રધાનમંડળ હંમેશા સંસદને જવાબદાર હોય છે, એટલે એને સંસદની સાથે મળીને કાર્ય કરવાનું રહેતું હોય છે. માટે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. પ્રધાનમંડળના મહત્વના નિર્ણયો કેન્દ્રની અંદર લેવામાં આવે છે. કેન્દ્રની અંદર સત્તા ચાલતી હોય તો એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે અને રાજ્યની અંદર રાજ્યપાલના નામથી કાર્ય છે એ થતું હોય છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે છે. 545 ના સભ્યો છે. 2 એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ હોય છે. રાજ્યસભાની ચૂંટણી આપણે જોતા હોય કે એની નિવૃત્તિ છે અથવા તો આપણે જોઈએ કે સંપૂર્ણ વિસર્જન એનું થતું નથી. એનો સમયગાળો કેટલો છે? 6 વર્ષની ચૂંટણી આવે, 6 વર્ષનો સમયકાળ છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે 12 એવા વ્યક્તિઓ છે જે કોઈ પણ ક્ષેત્રની અંદર નિષ્ણાત છે, તજજ્ઞ જે છે એવા 12 વ્યક્તિની પસંદગી છે એ રાષ્ટ્રપતિ કરે છે. જેની અંદર તમે ખેલાડી તરીકે ક્રિકેટની અંદર જોતા હશો સચિન તેંડુલકર, તો એની પસંદગી છે રાષ્ટ્રપતિ દ્વારા થઈ હોય અને રાજ્યસભાની અંદર એ સભ્યપદ ધરાવે. તો આ છે આપણું દ્વિગૃહી પ્રથા અથવા તો દ્વિગૃહી શાસન પદ્ધતિ, જેની અંદર આપણે જોઈએ કે લોકસભા પાસે સત્તાનો દોર વધુ છે, રાજ્યસભા કરતા સત્તા છે એ વધુ ચડિયાતી સત્તા છે લોકસભાને મળેલી છે. વધુ વિગત, વધુ અભ્યાસ છે આપણે આવતા તાસની અંદર કરશું.